તો મિત્રો સ્વાગત છે આ નવા બ્લોગમાં। તો મિત્રો આજે આયડા વેણવાનું ચાલુ હતું, એટલે હવે આયડા વેણી રહ્યા છે અને હવે ઘેર જવાનું છે, એટલે કોઈ એક બ્લોગ વિડીયો બનાવી દઉં અને મિત્રોને અમારા આયડા બતાવી દઉં। મિત્રો આયડા વેણવાના ચાલુ છે, આજે થોડાક વેણા છે મિત્રો, અને બીજા હવે કાલ વેણવાના છે। તો મિત્રો જે આયડા વાવતા હોય ને એ મિત્રો મને કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ આયડા વેણા છે અને કેટલા માણસો ભાગ રાખે છે, કેમ કે અમે તો અત્યારે ભાગ જ રાખીએ છીએ મિત્રો। જો મિત્રો આયડા વેણી હવે બહાર નીકળીએ છીએ ને હવે ઘેર જવાનું છે, તો કોઈ એક મિત્રોને મસ્ત બ્લોગ બતાવી દઉં ખેતરનો। તો મિત્રો જોઈ લો આયડા છે મિત્રો। તો મિત્રો આપણે હવે મિત્રો એમ કહું છું કે જે મારી નવી યુટ્યુબ આઈડી છે વિપુલ ઠાકોર, એ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે। એમાં વિડીયો સારા સારા છે, એમાં મારા વિડીયો નથી પણ માતાજીના વિડીયો છે, એ વિડીયોને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ। હું તમને જે ચેનલ છે એનો હું વિડીયો તમને બતાવીશ કે આ ચેનલનો તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, એટલે મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો, કેમ કે મારી યુટ્યુબ આઈડીમાં 2000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે અને વોચ ટાઈમ કોને હજી 300 જ છે વોચ ટાઈમ, ને નવા બ્લોગ વિડીયો ચડાવું છું, એટલે કે માતાજીની દયાથી બ્લોગ ચડાવું છું એટલે વોચ ટાઈમ પણ વધતા રહેશે। અને તમે જેટલું બને એટલો તમે સપોર્ટ કરજો તમારા ભાઈને, કે તમારા ભાઈને 4000 વોચ ટાઈમ પૂરા થઈ જાય અને 2000 સબસ્ક્રાઈબ, એટલે કે તમારા ભાઈને પછી યુટ્યુબ આઈડી મોનેટાઈઝ થઈ જાય। આપણે જે અત્યારે આ જે મેં બ્લોગ ચડાવ્યો ને એ યુટ્યુબ આઈડીમાં તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે, કેમ કે એમાં સબસ્ક્રાઈબ કરશો ને મિત્રો તો મારી યુટ્યુબ આઈડી આગળ વધશે અને એને વોચ ટાઈમ વધશે। તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો તમારા ભાઈને, તો તમારા ભાઈને શું કે સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ને વોચ ટાઈમ પૂરા થઈ જાય। તો મિત્રો હવે આપણે તમને બતાવી દીધા છે કે આપણા આયડા છે, તો હવે મિત્રો હું તમને આગળનો લુક બતાવી દઉં, તો તમે જુઓ આગળનો લુક કેવો છે। અને હું મારા ઘરે જાઉં છું તો તમને મારું ઘર બતાવી દઉં કે હું ખેતરમાં રહું છું ને ખેતરમાં મારું ઘર છે। તો મિત્રો તમને આગળનો લુક બતાવી દઉં। જો મિત્રો આગળનો લુક છે। તો મિત્રો આપણે હવે ઘેર જઈએ છીએ, તમને ઘેર જઈને હું મારું ઘર બતાવું જે અમે ખેતરમાં રાસાઈ, અને તમને સણા પણ બતાવી દઉં મિત્રો। આ છે સણા મિત્રો જોઈ લો। જો મિત્રો હમણાં વાઢવા આવી ગયા છે સણા, અહીંયા હવે વાઢવા મંડી જવાનું છે મિત્રો। હવે એ વાઢવા મંડી જશે ને હમણાં લીલા છે સણા મિત્રો જોઈ લો, આ હુકાઈ ગયા છે। તો મિત્રો હું આમને આમ તમને બ્લોગ વિડીયો બતાવીશ, અને ખેતીના બીજા તો નહીં વિડીયો આવે પણ મિત્રો ખેતીના ઘણા વિડીયો આવશે, કેમ કે તમને જે અમે ખેતી કરે છે ખેતીમાં તમને જાણવા મળે કે શું શું થાય, દવા કેવી રીતે આપણે કે દવા કેવી રીત નાખાય ને આયડામાં ખાતર કેવી રીત નાખવાનું, એ મિત્રો હું તમને બધું બતાવી દઈશ થોડે થોડે। તો મિત્રો આપણે ખેતીના વિડીયો ચાલુ રહેશે, તમારા ભાઈને સપોર્ટ કરજો। તો મિત્રો જો હમણાં આયડા છે ને હમણાં આયડા છે, વચ્ચે રસ્તો છે,
એ રસ્તામાં આપણે અડી જવાનું છે. મિત્રો આ રસ્તો જો મિત્રો જનાવર કેવા છે, એડા આપણા કેવા છે જોઈ લો મિત્રો, મસ્ત છે ને. તો મિત્રો આપણો આ તો ખાલી હજી રસ્તો છે, આપણો ઘર તો હજી છેટો છે. તમને ઘર પણ બતાવી દઈશ. મેથી કરી જવાનું મિત્રો આપણું. તો મિત્રો આપણે ઘેર જઈ રહ્યા છીએ. તો મિત્રો દી હાથમાં આવે છે ને આપણે ઘેર જઈ રહ્યા છીએ. જો હાથમાં પાણીની બરણી છે, જોઈ લો મિત્રો. ને આઈડામ જાય રસ્તો છે, જોઈ લો મિત્રો. છેટો મિત્રો માફ કરજો, કેમ કે હજી આપણને બ્લોગ વિડીયોમાં એટલું બોલતા નથી આવડતું, પણ થોડું તો એ બોલીને બ્લોગ વિડીયો ચડાવશું. તમે તો મિત્રો આપણે એડાનો ટેપ આવી ગયા છે, જોઈ લો મિત્રો. એક નાનો અને મિત્રો આ મોટો ટેપ છે, જોઈ લો. ને અહીં આપણા સણા છે મિત્રો, જોઈ લો. વાઢવા હવે આવી ગયા છે ને આપણે હવે વાઢી લેવાના છે, જોઈ લો મિત્રો. અને આ આપણે મહારાજનું મંદિર છે, જોઈ લો મિત્રો. મહારાજ બેઠા છે. તો મિત્રો આપણે હવે મળશું હવે આપણે નવા બ્લોગમાં. ત્યાંથી જય માતાજી.